જિંદગી આખી મારા 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 કરીને મરી જાય છે. આ મારા છે, મારા છે, મારા. અને છેલ્લે શું બને છે? આપણા બધા કિનારો કરી 12 દી સુધી બધા બેઠા હોય અને પછી બેઠા હોય અને પછી 13મા દિવસે મિષ્ઠાન ખાઈ અને હવ એકબીજાના વાક કાઢીને જુદા પડી જાય છે. આ સંસારની વાસ્તવિકતા છે. મેરી ભાઈ બહેન, વિદ્વાનોએ સુંદર અર્થ બતા. ગજ જ્યારે પૂર્ણ નિરાશ થયો અને જ્યારે પૂર્ણ નિરાશ થયો એટલે એમણે સત્ય સમજાયું અને સમુદ્રમાં રહેલું જે કમળ હતું આ કમળને એણે પોતાની સૂંઢથી ઉપાડ્યું અને સૂંઢથી ઉપાડીને હે હરિ આમ કહીને નાદમાંથી નાભીમાંથી આર્તનાદનો પોકાર કર્યો. અને જ્યાં આર્તનાદનો પોકાર થયો અને મારો ભગવાન દયાનો સાગર છે, ભગવાને સુદર્શનને ધારણ કરી અને ભગવાને હરિસ્વરૂપને ધારણ કરી અને મારો ઠાકોર ગજને ગ્રાહના બંધનોમાંથી ભગવાન એને મુક્ત કરવા માટે. ગજ જ્યારે નિરાશ થયો, પેલા તો એમ હતું કે આ પત્ની મારી, બાળકો મારા, પરિવાર મારો, પણ અંત સમયે સમજાણું કે આ જગતમાં ભગવાન સિવાય બીજું કોઈ મારું નથી. ગજ પૂર્ણ નિરાશ ભયો તબહી જબ આરત નાદ સુનાઈ દિયો તબ આકર નાદ સુનાઈ દિયો જબ આરત નાદ સુનાઈ દિયો પણ આપન નાથ ભૂલાઈ કહો કિમિયાવન માંજ વિલંબ કિયો તબહી વિનતી સુત કોતાજ કે તુરત ગજરાજ બચાઈ દિયો તુરત ગજરાજ બચાઈ. સુંદર મજાનું કમળ એને સરોવરમાંથી શૂળથી ઉપાડ્યું, પરમાત્માને પોકાર કરી અને જ્યાં ઠાકોરને કમળ અર્પણ કર્યું છે. મારા ભગવાનને કમળ બહુ પ્રિય છે અને કમળ એટલા માટે પ્રિય છે કારણ કે સૃષ્ટિની પહેલી ઉત્પત્તિ જો કોઈ હોય તો એ કમળ છે. કમળમાંથી પછી બ્રહ્માજી અને પછી બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું. પ્રભુની આજ્ઞાથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે ભગવાનના કમળના પુષ્પથી ભગવાનનું સ્વાગત કર્યું અને ભગવાને ગજરાજને પોતાનું સુદર્શન છોડ્યું અને સુદર્શનથી ભગવાને ગજને ગ્રાહના બંધનોથી મુક્ત કરી દીધું છે. સંસારની માયાના બંધનોથી જીવને ભગવાન મુક્ત કરે છે. આ જગતમાં આનાથી મોટો દયાળુ બીજે આપણે ક્યાં ગોતવા જઈશું? સુંદર મજાનું એ રીતે દર્શન બતાવ્યું છે. તો ગજ અને ગ્રાહ એટલે જીવ અને કાળના યુદ્ધનો પ્રસંગ બતાવ્યો છે. એ પછી આગળનો એક પ્રસંગ બતાવતા કહે છે, એક વખત ઇન્દ્ર ઐરાવત હાથીની અંબાડી ઉપર સવાર થઈ અને નગરચર્યા કરવા માટે નીકળ્યો છે. એ સમયે ભગવાન શિવના અંશરૂપ દુર્વાસા ત્યાંથી પસાર થયા છે. દુર્વાસાએ હાથીની અંબાડી ઉપર બેઠેલા, હાથીની અંબાડી ઉપર સ્થિર રહી અને બેઠેલા એવા જ્યારે એમને જોયા છે, ઇન્દ્રને જોયા એટલે દુર્વાસા રાજી થયા. રાજી થયેલા દુર્વાસાએ પોતાની પાસે રહેલી જોડીને ફંફોડી એમાંથી એક સુંદર મજાનો પુષ્પનો હાર મળ્યો અને આ પુષ્પના હારને ઉપાડી અને ઇન્દ્રને આશીર્વાદના રૂપમાં અર્પણ કર્યો છે. ઇન્દ્રએ જ્યારે આશીર્વાદના રૂપમાં પુષ્પના હારનો સ્વીકાર કર્યો અને આમાં હાથમાં હાર જોયો અને આમાં ફેરવ્યો, પણ એ હારના પુષ્પ થોડા કરમાયેલા હતા. પધારીએ બાબુ, એ હારના જે પુષ્પ છે એ થોડા કરમાયેલા હતા. પધારો બાબુ. બોલીએ गिरनारी महाराज की जय, ये बिलाल बापानी जय.
गज पूर्ण निराश भयो तब ही जब आरतनाद सुनाई दियो। भगवाने सुंदर मजानो महिमा ए रीते प्रगट कर्यो छे। दुर्वासा आशीर्वादना रूपमां पुष्पनी माळा अर्पण करे। इंद्र पुष्पने जोवे छे, आ माळा थोड़ी मुरझायेली लागी। इंद्रने एम थयुं के हूँ देवराज इंद्र अने आवा करमायेला पुष्पनी माळाने हूँ धारण करूं। आम જ્યારે ઇન્દ્રને ઇન્દ્રપણાનો અહંકાર આવ્યો, માળાને ધારણ તો ન કરી, એ માળા હાથીના ગંડ સ્થળ ઉપર ફેંકી છે. હાથીએ સૂંઢથી ઉપાડી પોતાના પગ નીચે નાખી અને આ માળાને કચડી નાખી છે. આ દ્રશ્ય શિવા અવતાર એવા દુર્વાસાએ જોયું. અને દુર્વાસાએ જ્યારે આ દ્રશ્ય જોયું એટલે દુર્વાસાને ક્રોધ આવ્યો છે. યાદ રાખજો મેરી ભાઈ બહેન, કોઈ સાધુ સંતો, કોઈ મહાપુરુષો મને ને તમને આશીર્વાદના રૂપમાં કોઈ વસ્તુ આપે ત્યારે એ વસ્તુની મૂલ્ય બજારની કિંમતે એને કોઈ દી મૂલ્ય ન કરવું કે આ તો હાવ સામાન્ય છે કે આમ છે કે એમ, એવું નહીં. પણ સંતો મહાપુરુષો કોઈ વસ્તુને નિમિત્ત બનાવી અને એની તપશ્ચર્યાનું ફળ મને તમને આપતા હોય છે. માટે એણે આપેલી વસ્તુ તો નિમિત્ત હોય છે, પણ એ વસ્તુને માધ્યમ બનાવીને એની જે કૃપા આપી હોય છે એ કૃપા બહુ મહત્વની હોય છે. પણ આપણે બાજારો વસ્તુ જોવા ટેવાયેલા છીએ એટલે આપણને એમ થાય કે બસ હવે આ સામાન્ય વસ્તુ. પણ એ વસ્તુ ભલે કદાચ ઘણીવાર સામાન્ય હોય, પણ એની અંદર છુપાયેલી મહાપુરુષની તપશ્ચર્યા, એનો આશીર્વાદ, એની પ્રસન્નતા એ સૌથી મહામૂલ્ય હોય છે. એનો આધાર સંતોએ બતાવ્યો છે. યહાં મુરઝાયેલી માળા દેખાઈ ઇન્દ્રને, પણ એમાં છુપાયેલો જે પ્રેમ, જે આદર, જે સત્કાર, જે આશીર્વાદ હતો દુર્વાસાનો, એને ઇન્દ્ર જોઈ ન શક્યો. માળાનું અપમાન કર્યું, પોતાના સદભાવનું અપમાન થયેલું જોયું. દુર્વાસાને ક્રોધ આવ્યો અને એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો. શ્રાપ આપીને દુર્વાસાએ કીધું છે કે હે ઇન્દ્ર, તને તારા પદ પ્રતિષ્ઠાને ઐશ્વર્યનો અહંકાર હોય તો હું તને શ્રાપ આપું છું કે તું પદ પ્રતિષ્ઠા અને ઐશ્વર્ય વિનાની થઈ જશે. શ્રાપ આપ્યો અને ઇન્દ્ર ગભરાણો છે. દાનવોને ખબર પડી અને દાનવોને ખબર પડી એટલે દાનવોએ ચઢાઈ કરી છે. અને દાનવોએ ચઢાઈ કરી દેવતાઓને પરાજિત કર્યા છે. પરાજિત થયેલા, પદ અને પ્રતિષ્ઠા વિનાના થયેલા દેવતાઓ ભગવાન નારાયણની પાસે ગયા. ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે, અવિક્રિયમ સત્યમ અનંત આદ્યમ ગુહાશયમ નિષ્કલમ પ્રતાકર્ષમ મનોગ્રયાણમ વચસા નિરૂક્તમ નમામહે દેવવરમ વરેણ્યમ. દેવતાઓ એકઠા થયા, ભગવાન નારાયણને પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન નારાયણ દેવતાઓની પ્રાર્થના સાંભળી અને પ્રભુ પ્રગટ થયા છે. નમસ્તુભ્યમ અનંતાય દુર્વીત કર્યાત્મકર્મણે નિર્ગુણાય ગુણેશાય સત્વસ્થાય ચ સાંપ્રતમ સત્વસ્થાય ચ સાંપ્રતમ
ભગવાન પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થયેલા ભગવાને દેવતાઓને સમજાવ્યા છે. દેવતાઓને કહે છે, એના વિચારને જાણી ગયા છે. તેઓ દેવોનું કાર્ય તુરંત કરવા સમર્થ હતા, પણ ભગવાનને વિચાર કર્યો સીધી જ દેવતાઓને સહાય નથી કરવી, પણ થોડું કાર્ય દેવતાઓને પોતાને પણ કરવા દેવું છે. અને એટલે ભગવાને એક રસ્તો બતાવ્યો અને રસ્તો બતાવીને કીધું છે કે હે દેવતાઓ, અત્યારે દાનવોનો કાળ ઉત્તમ ચાલી રહ્યો છે. વળી દેવરાજ ઇન્દ્ર એક બ્રાહ્મણના શ્રાપથી શ્રાપિત થયેલો છે, એટલે બીજી કોઈ રીતે હું તમને મદદ નહીં કરી શકું, પણ તમને એક માર્ગ બતાવું છું. તમે સમુદ્રનું મંથન કરો અને સમુદ્રનું મંથન કરશો. સમુદ્રનું મંથન કરતાં કરતાં એમાંથી અમૃત નીકળશે અને હે દેવતાઓ, આ અમૃતનું પાન હું તમને કરાવી અને તમને અમર બનાવી દઈશ. પણ આ કાર્ય હું નહીં કરું, હું તમને સહાય કરીશ, પણ મંથન તો તમારે કરવું પડશે. આમ જ્યાં સુંદર મજાનો ભાવ પ્રગટાવ્યો છે. અને વળી ભગવાને કીધું, હે દેવતાઓ, દાનવોનો કાળ શ્રેષ્ઠ ચાલી રહ્યો છે, માટે દાનવોની મદદ વિના પણ તમે આ કાર્યને સિદ્ધ નહીં કરી શકો. એમાં પણ તમારે એની મદદ લેવી પડશે. દેવતાઓ એની ભાષા બહુ જ ચતુર છે અને એવા ચતુર દેવતાઓ દાનવોની પાસે ગયા. દાનવોને સમુદ્ર મંથનમાં ભાગીદારીમાં મનાવ્યા છે. આપણે સાથે રહી સમુદ્ર મંથન કરીશું અને સમુદ્ર મંથન કરતાં કરતાં જે ઉત્તમ પ્રકારની વસ્તુઓ પ્રગટ થશે, આ વસ્તુઓના આપણે બધાને પ્રકૃતિને અનુરૂપ જેને જે વસ્તુ પસંદ પડશે એ વસ્તુ એને અર્પણ કરવામાં આવશે. દેવતાઓ રાજી થયા અને રાજી થયેલા દેવતાઓ દાનવો પણ રાજી થયા. બંને સંમત થયા છે. સમુદ્ર મંથનની તૈયારી થવા લાગી છે. અવરોપ્યમ ગિરિસ્કંધાત સુપર્ણઃ પતતાંવરઃ યયો જલાંત ઉત્સૃજ્ય હરિણાસ વિસર્જિત. દેવતાઓને દાનવો મળ્યા છે. ભગવાને સુંદર લીલા કરી. પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી, એટલે ગરુડ પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કરી અને સમુદ્રની મધ્યમાં પહોંચ્યા છે. સમુદ્રની મધ્યમાં સુંદર મજાના મંદરાચલ પર્વતને આરોપિત કર્યો છે. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવવાનો છે અને એને રવૈયો બનાવીને વાસુકી નાગનું નેત્રું બનાવવાનું છે. સુંદર મજાના મંદરાચલ પર્વતને સમુદ્રની મધ્યમાં મૂકી ઇન્દ્ર આદિ દેવતાઓની રજા માંગી અને ગરુડ ત્યાંથી વિદાય થયા છે. કારણ કે સાપને અને મેરે ભાઈ બહેન ગરુડને વેર છે. જ્યાં સુધી ગરુડ હોય ત્યાં સુધી સાપ આવી ન શકે. બંનેને વેર છે અને એટલે આજ મારા વિદ્વાનો કહે છે, પહેલાં ગરુડ વિદાય થયા, પછી વાસુકી નાગ આવ્યો. વાસુકી નાગનું ભયંકર સ્વરૂપ જોયું અને આ ભયંકર સ્વરૂપ જોયું ત્યારે મેરે ભાઈ બહેન વિદ્વાનો કહે દેવતાઓ ગભરાઈ ગયા. દેવતાઓએ વિચાર કર્યો, ચતુર છે, હોશિયાર છે દેવતાઓએ નિર્ણય કર્યો કે જો મુખ પકડશું અને જો એનું દોરડું બનાવીને જો એને આપણે પથ્થરની આ મંદરાચલ પર્વતની સાથે એને નેત્રું બનાવીને જો એને ખેંચશું અને જો એનું ઉદર દબાશે અને મુખમાંથી જો વિષ નીકળશે તો આપણે મરી જઈશું. એટલે દેવતાઓએ દાનવોને બોલાવીને કીધું કે હે દાનવો, આપણે સમુદ્ર મંથનની તૈયારી કરીએ એ પહેલાં એક સ્પષ્ટતા કરી લઈએ. બોલે શું? તો કે વાસુકી નાગનું નેત્રું બનાવવાનું છે અને વાસુકી નાગનું નેત્રું બનાવવાનું હોય ત્યારે એક અમે શરત કહીએ, આપને બતાવી દઈએ કે નાગ હોય એનું પૂંછડું અપવિત્ર હોય અને નાગનું મુખ પવિત્ર હોય છે. હવે નિર્ણય તમે કરો, તમારે મુખ જોઈએ છે કે પૂંછડું જોઈએ છે. એટલે દેવતાઓએ નિર્ણય દાનવો ઉપર છોડ્યો. જે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ પોતાનો નિર્ણય ભરી સભામાં સંભળાવ્યો
એક બાજુ પાંડવો છે, એક બાજુ કૌરવો છે, અને બંનેની વચ્ચે જ્યારે ભગવાન કૃષ્ણે નિર્ણય સંભળાવ્યો, સાંભળો, મારા માટે તો બધા જ સમાન છે, એટલે હું કોઈ પક્ષપાત કરતો નથી, પણ મહાભારતનું યુદ્ધ શરૂ થાય એ પહેલા મારું મંતવ્ય સાંભળી લો. ભગવાન કહે છે, એક બાજુ હું રહીશ અને એક બાજુ મારી ચતુરંગીણીની સેના રહેશે, અને જેના પક્ષમાં હું રહીશ, વળી ઓર એક શરત મારી છે કે હું કોઈના પક્ષમાં રહીશ ખરો, પણ હું અસ્ત્ર કે શસ્ત્રને ધારણ નહીં કરું, નિહથ્થો બની અને હું યુદ્ધ મેદાનમાં ઊભો રહીશ. અને પછી ભગવાને એક બાજુ યુધિષ્ઠિર છે, એક બાજુ દુર્યોધન છે, ભગવાને બેયની સામું જોઈને કીધું કે હવે તમે બે નક્કી કરી લો કે કૃષ્ણની ચતુરંગીણીની સેના જોઈએ છે કે નિહથ્થો કૃષ્ણ કોઈને જોઈએ છે. યુધિષ્ઠિર ભગવાનનો ઈશારો સમજી ગયા, કારણ કે ભગવાનની હારે રહીએ ને એટલે ઈશારો સમજી જાય. મેરે ભાઈ બહેન ઈશારો પામી ગયા એટલે યુધિષ્ઠિરે ભગવાનને કીધું, ભગવાન કૌરવોને કયો ને પેલા માંગી લે, એને જે જોઈતું એ આપી દો પછી. એટલે ભગવાને દુર્યોધનની સામે જોયું. દુર્યોધનને કહે કે યુધિષ્ઠિર કહે છે તમારે જે જોઈએ પહેલા તમે માંગી લો, મારી ચતુરંગીણીની સેના જોઈએ છે કે નિહથ્થો કૃષ્ણ જોઈએ છે. એટલે દુર્યોધને વિચાર કર્યો, ને દુર્યોધને જે વિચાર કર્યો ને રાજનીતિનો વિચાર છે, ખોટો નથી. દુર્યોધન એ નીતિ છે, રાજનીતિ, રાજકારણની નીતિનું આ દર્શન બતાવ્યું. દુર્યોધને વિચાર કર્યો કે મહાભારતનું યુદ્ધ થવાનું છે, અને યુદ્ધમાં સેના હશે તો કામ આવશે, નિહથ્થો કૃષ્ણ કામ શું આવશે. આ સ્વાર્થ ભરી નીતિ, અને સ્વાર્થ નીતિથી દુર્યોધને યુધિષ્ઠિરની સામે જોયું, અને પછી કૃષ્ણની સામે જોઈને કીધું, કૃષ્ણ, મને તારી ચતુરંગીણીની સેના આપી. ભગવાન હાસ્ય માન રોક્યું. હો, ભગવાન કે લઈ જ જા, આ ઉપાડી જ જા. પણ ભગવાનની ચતુરંગીણીની સેના માંગનાર દુર્યોધનને ખબર નહોતી કે આ સેના છે, પણ એ સેનાનું રિમોટ તો ભગવાન કૃષ્ણ છે. અને રિમોટ વિના કોઈ દી, નેટ વિના કોઈ દી કવરેજ ન આવે. નેટ હોય ને તો કવરેજ આવે. નેટ તો કૃષ્ણ છે, એનો પાવર, એની શક્તિ તો કૃષ્ણ છે. અને દુર્યોધને માંગી લીધી ભગવાનની ચતુરંગીણીની સેના. યુધિષ્ઠિર ભગવાનની સામે જોઈને હસતા હસતા કે બસ ભગવાન, અમારે તો અમારો કૃષ્ણ જોઈએ છે, એ નિહથ્થો હોય કે હથિયારવાળો હોય એ મહત્વનું નહીં, અમારે તો અમારો દ્વારિકાનો નાથ જોઈએ છે. અને એટલે મહાભારતના યુદ્ધ મેદાનમાં કૌરવો તો 100 હતા, એની હારે લડવાવાળી ભગવાનની ચતુરંગીણીની સેનાએ હતી, એની સાથે લડનારું આખું કુળ હતું, અને આ બાજુ પાંડવો એકલા, અને છઠ્ઠો નિહથા કૃષ્ણ. અને છતાં મહાભયંકર વિનાશક મહાભારતના યુદ્ધમાં વિજય પાંડવોનો થયો, કૌરવોનો પરાજય થયો. કારણ કે જેના પક્ષમાં સત્ય હોય, જેના પક્ષમાં નીતિ હોય, જેના પક્ષમાં ધર્મ હોય, અને જેના પક્ષમાં સ્વયં બ્રહ્મ હોય, આ જગતમાં વિજય તો એનો જ થાય છે. બાકી તો 4 દિનની ચાંદની હોય, બધાને એમ લાગે કે મોજ છે, પણ ખબર નથી કે જેથી મારા પ્રભુની લીલાની શરૂઆત થશે ત્યારે સત્ય સમજાઈ જશે. તો વિદ્વાનોએ સુંદર મજાનો મહિમા બતાવ્યો છે. અહીંયા દેવતાઓએ ચતુરાઈ કરી, દાનવો વિચાર કરે છે કે મુખ પકડીએ કે પૂછડું. વળી દાનવો નિર્ણય કરે છે કે આમે આપણે અપવિત્ર તો છીએ, તો નાગનું મુખ જો પવિત્ર કહેવાતું હોય, તો આ પવિત્ર મુખને જો આપણે ઝાલશું તો આપણે એટલા પવિત્ર તો થવાશે. એટલે હૃદયમાં ભાવ, જેમ બહુ ઠંડી હોય અને પછી ઘરમાં ઓલો ગોપીચંદન હોય, એમાંથી આપણે આમ નથી, બહુ ઠંડી હોય પછી આમ લઈ લઈએ કે નાયા બરાબર જ છે. બાયપાસ કરીએ ને આપણે રસ્તો, કે નાયા ગોપીચંદ લઈ લઈએ કે નાયા બરાબર, ઓહો એ નાયા બરાબર લઈ લે. બહુ ઠંડી હોય ત્યારે પછી એનો આશ્રય. પાંડવો દાનવોને થયું છે, આપણે અપવિત્ર છીએ, નાગનું મુખ પવિત્ર છે, આપણે નાગના મુખને ચાલશું, વાસુકીનું મુખ પકડશું. આ તો
દેવતાઓ રાજી રાજી થઈ ગયા. એ પછી સમુદ્રનું મંથન થવા લાગ્યું. અને જ્યારે સમુદ્રનું મંથન થાય છે, મંથન થતાં થતાં જે મંદરાચલ પર્વત હતો બહુ ભારે હતો, સમુદ્રનું તળિયું પહોંચ્યું હતું અને મંદરાચલ પર્વત એ સમુદ્રના તળિયામાં બેસવા લાગ્યો. સમુદ્રના તળિયામાં જ્યારે બેસવા લાગ્યો છે, ભગવાનને એમ થયું દેવતાઓને દાનવોનો સમુદ્ર મંથનનો ઉત્સાહ અને ઉમંગ કમ ન થઈ જાય, ઓછો ન થઈ જાય, એટલા માટે સ્વયં ભગવાન કચ્છપના રૂપમાં સમુદ્રના પેટાળમાં ભગવાન પ્રગટ થયા. પોતાની પીઠ ઉપર ભગવાને મંદરાચલને ધારણ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી ભગવાન કચ્છપના નામનો જયકાર કર્યો. એકવાર બડે ભાવ સે બોલીએ, બોલીએ કચ્છપ ભગવાન કી જય, બોલીએ કચ્છપ ભગવાન કી જય. કચ્છપ ભગવાને પોતાની પીઠ ઉપર કાચબાને ધારણ કર્યું. વળી પાછું જ્યાં સુંદર મજાનું એવો સમુદ્રનું મંથન થવા લાગ્યું. એક પક્ષે દાનવો છે અને એક પક્ષે દેવતાઓ છે. ઉત્તમ એવી વસ્તુઓ નીકળવા લાગી અને બધા જ ભાગ પાડવા લાગ્યા. પણ મંથન થતાં થતાં મેરે ભાઈ બહેન પહેલા કાલકૂટ નામનું વિષ નીકળ્યું છે. આ સંસાર જગતનો પણ નિયમ છે, પહેલા વિષ મળે અને વિષને પચાવી જાય ને એને જગતમાં અમૃતની પ્રાપ્તિ થાય છે. પેલા હંમેશા વિષ જ મળે. આજ જ્યારે કાલકૂટ નામનું મહાભયંકર વિષ પ્રગટ થયું અને આ વિષ પ્રગટ થયું છે, પ્રગટ થયેલા વિષને કોણ ધારણ કરે? દેવતાઓ કે અમારે ભાગ નથી જોતો, દાનવો કે અમારે તો હાવ એ બાજુ જવું જ નથી, મદિરા હોય તો આ બાજુ મોકલી દો, બાકી આ વિષ તો રાખો તમારી પાસે. વિષને સ્વીકારવા કોઈ તૈયાર નથી. અને ત્યારે દેવતાઓને મહાદેવ યાદ આવ્યા છે. આ જૂનાગઢની ભૂમિના આપણા કવિ મેરે ભાઈ બહેન કે જેને સ્વયં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો હતો, એવા પરમ આપણા આ જૂનાગઢની ભૂમિના એવા કવિને શબ્દોને આપણે યાદ કરી લઈએ. कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ. आयो शरण तिहारो भूल तार तार तू, आयो शरण तिहारे बोले तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ. आयो शरण तिहारो बोले तार ओ आयो शरण तिहारी बोले तार तार तू. आयो शरण तिहारो भोले तार तार तू. ओ आयो शरण तिहारे बोले तार तार तू. भक्तों को कभी शिव तूने निराश ना किया, निराश ना किया. जिन्हें जो चाह मांगा वो वरदान दे. ओ जिन्हें जो चाहा मांगा वो वरदान दे दिया. बड़ा है तेरा गायना, बड़ा है तेरा गायना, बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहारो बोले, ओ आयो शरण तिहारे बोले तार तार तू. आयो शरण तिहारो भोले तार तार तू. आयो शरण तिहारे बोले तार तार तू. तूने क्या क्या नहीं दिया, हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे. बस गए शंभु त्रिलोक तेरे ही दान से. हे बस गए शंभु त्रिलोक तेरे ही दान से. तूने क्या क्या नहीं दिया, हम क्या प्रमाण दे. तूने क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे. बस गए शंभु त्रिलोक तेरे ही दान से. बस गए शंभु त्रिलोक तेरे ही दान से.
जहर पिया ओ जहर पिया जीवन दिया कितना उदार तू यार पिया जीवन दिया कितना उदार तो जहर पिया जीवन दिया कितना दातार तू जहर पिया जीवन दिया कितना दातार तो आयो शरण तिहारो भोले ओ आयो शरण तिहारे बोले तार तार तू हे शैल शृंग समिषा हे शैल शृंग समिषाल जटा जटा झुट चंद्र भाल गंग की तरंग बाल विमल नीर राज हे विमल नीर राजे लोचन तैलाल लोचन तैलाल लाल सिंदूर और बाल कुमकुम सिंदूर गुलाल प्रगटे वर्षा जे रूंढन की कंठमाल हरदय हरदय आल स्फटिक माल नरक पाल राजे नरक पाल राजे डम 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 महाराज आज तांडव नाचे धीरे भोले महाराज आज तांडव नाचे रे धीरे भोले महाराज तांडव नाचे रे धीरे भोले महाराज आज तांडव नाचे दादीनाक दिदकित नाक नाच बाजत मृदंग आज विष्णु कमल बांधे विष्णु कमल बांधे सरस सरस गरग गरग गमम 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 जय हो हे भवनाथ हे जलेश्वर महादेव चारण अरुचित सर्व किन्नर अपसर्व गंधर्व धर्म अर्थ काम मोक्ष अप्तरोक्ष नाजे बम 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 डमरू वाज नाद वेद सरस्वती शंकर महाराज आज तांडव नाचे धीरे भोले महाराज आज तांडव नाचे धीरे शंकर महाराज आज तांडव नाचे धीरे भोले महाराज आज तांडव नाचे तूने क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे हम क्या प्रमाण दे बस गए शंभु त्रिलोक तेरे विधान से बस गए शंभु त्रिलोक तेरे विधान से जहर पिया जीवन दिया कितना उदार तू जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहारो भोले ओ आयो शरण तिहारे बोले तार तार तू आयो शरण तिहारो भोले तार तार तू ओ आयो शरण तिहारे बोले तार तार तू बोले भवनाथ महादेव देवेश्वर महादेव भयंकर नाथ महादेव गंगे हर नर्मदे हर जटा शंकरी हर हर महादेव तूने क्या
क्या नहीं दिया हम क्या प्रमाण दे, बस गए शंभु त्रिलोक तेरे दान से। આ જગતમાં જે જગતના દીધેલા વિષને પી જાણે અને પીને જે પચાવી જાણે એને જગતમાં મહાદેવ કહેવાય છે. એમને મહાદેવ નથી થવાતું બાપ. ઘણીવાર ઘરમાં પણ એવું બને કે મોટી ઉંમર હોય એટલે એ વડીલ કહેવાય એવું નથી હો. ઘણીવાર એવું હોય ઉંમરમાં જ વૈધા હોય, આમ બીજું કંઈ. હાસ્ય કલાકાર નથી કહેતા કે એકવાર છોકરાનું જોવા ગયા એટલે ઓલા કન્યા પક્ષવાળાએ પૂછ્યું એ કે છોકરાની લાયકાત હું? એ કે ઉંમર લાયક છે, બીજી કાંઈ લાયકાત નથી, ઉંમર લાયક છે, બીજું તો કાંઈ કામ કરતો નથી. કે જડે તો કરે, ન જડે તો સીધા. પણ મેરે ભાઈ બહેન, જગતના દીધેલા વિષને પી જાણે, ઝેર તો પીધા છે જાણી જાણી, અરે અમે નથી પીધા અજાણી, ઝેર તો પીધા છે જાણી જાણી. જગતના દીધેલા ઝેરને જે પી જાણે અને પીધા પછી જે ઝેરને પચાવી જાણે એને મહાદેવ કહેવાય છે. અને યાદ રાખજો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાયમાં એવું ક્યારેય બતાવવામાં નથી આવ્યું આ મહાદેવ સિવાય આ જગતમાં ઝેરને કોણ પી શકે. जहर पिया जीवन दिया कितना उदार तुम, जहर पिया जीवन दिया कितना उदार तुम, आयो शरण तिहारो भोले तार तार, आयो शरण तिहारो भोले ભગવાન મહાદેવજીએ એ કાલકૂટ નામના વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું છે. અને કંઠમાં ધારણ કર્યું, આ જગતના દીધેલા વિષને હૃદય સુધી નથી પહોંચવા દીધું, એને માત્ર કંઠમાં ધારણ કર્યું છે. એનો અર્થ છે જગતે દીધેલા ઝેરને હૃદય સુધી ન પહોંચવા દેશો. એટલે કોઈની સાથે વેર કે ઝેર હૃદયથી ન બાંધશો. વાણી સુધી હોય તો હજી બરાબર છે, પણ એનાથી અંદર સુધી આ ઝેરને પહોંચવા ન દેશો. સુંદર મજાનું દર્શન એ રીતે બતાવ્યું છે. મહાદેવજીએ વિષ પાન કર્યું, પાર્વતીજીની આજ્ઞા લઈને ઝેર પીધું, એમનેમ નહોતું પીધું. જહર પિયા જીવન, મહાદેવ બોલવું તો હેલું લાગે, પણ કોક દી ઘૂંટડા પીવા પડે તો પી લેજો. ત્યારે જે આપણે હાહુ ખીજાય અને કડવો ઘૂંટડો તમે શાંતિથી ઉતારી જાઓ ને તે દી જે બોલાય વ્યાજબી થાય. હવે બોલો, નકર કે અમારી બા ટોક 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 કરે લે આ, તેથી એ કડવો ઘૂંટડો તમે ઉતારી જાઓ. અને હોય અમૃત જ હો, કારણ કે આપણા વડીલો કોઈ દી આપણને કડવાણી ન પાય, એ કડવાણી પાય તો એમાં આપણું કલ્યાણ હોય તો જ પાય. એનું નામ છે વડીલ કે. શિવને મહાદેવ કહીએ છીએ, દેવાધિદેવ મહાદેવ છે ભોળોનાથ. અને જગતના કોઈ ધર્મ, સનાતન હિન્દુ ધર્મના કોઈ સંપ્રદાયમાં કે કોઈ સંપ્રદાયના આચાર્યોએ ક્યારેય શિવ નામનો અનાદર નથી કર્યો, નથી કર્યો, નથી કર્યો. અને ક્યાંક આપણે એવું સમજતા હોઈએ તો એ કદાચ મારું ને તમારું પોતાનું અજ્ઞાન હોય, બાકી દેવ તો મહાદેવ છે. અને તુલસીદાસજી મહારાજે મેરી ભાઈ બહેન શિવજીને ગુરુ પદે સ્થાપ્યા છે. ગુરુ શંકર રૂપિણો. રામચરિત માનસના પ્રારંભમાં તુલસીદાસજીએ જ્યારે ગુરુની વંદના કરી છે ત્યારે કહ્યું છે ગુરુ શંકર રૂપિણો. ગુરુ કેવા છે તો કે શંકર સમાન છે. એક તો શિવ નિષ્કામ છે એટલે ગુરુ પદ પણ નિષ્કામ છે. શિવ નિર્મોહી છે, ગુરુ પદ પણ નિર્મોહી છે. અને ઝેરને પચાવીને શિષ્યને અમૃત આપે એનું નામ સદગુરુ. આ કામ જગતમાં મહાદેવે કર્યું છે. અને એટલે તુલસીએ કહ્યું છે ગુરુ શંકર રૂપિણો. અને
મારે પૂજ્ય લાલજી મહારાજ, અમારે પૂજ્ય ભરત બાપુ અહીંયા પધાર્યા છે. મને એક વાત યાદ આવી. હું બહુ નાનકડો હતો. આમ જોઈએ ને તો આ પ્રેરણાધામ એ અમારી કથા જગતની અમને બહુ મોટામાં મોટું જો ક્યાંયથી મૂડી મળી હોય તો આ પ્રેરણાધામમાંથી મળી છે. હું બહુ નાનો હતો અને આ દિવ્ય આશ્રમની સાથે સમસ્ત ગુજરાતમાં અનેક દિવ્ય આશ્રમોની જેમના દ્વારા સ્થાપના થઈ એવા સમર્થ મહાપુરુષ એવા ગેબીલાલ બાપા. હું બહુ નાનકડો હતો. અમારા દાદા જે ભગવાનનો હાથ ઝાલી અને હું બાપાના ચરણમાં આવું એટલે બાપા મને મારી કાલી કાલી ભાષામાં જેથી મને રામાયણની 2 ચોપાઈ આવડતી હતી તેથી લાલ બાપા રાજી થઈને કહેતા હતા, વાહ દીકરા, વાહ દીકરા. આ એનો રાજીપો છે ને અમને અહીં સુધી જાય છે બાપા. આ એમનો રાજી. આ મહાપુરુષોને યાદ કરીએ તો આજ આપણી આંખમાં પ્રેમના અશ્રુ આવે, હર્ષાશ્રુ આવે કે આપણને જેનો તેનો ખોળો ને જેના તેના ચરણ નથી મળ્યા એવા સમર્થ મહાપુરુષોના ચરણો મળ્યા, જેના આધારે જીવન બસ આમ ને આમ હરિનામમાં પસાર થઈ જાય. આનાથી મોટો લાભ જગતમાં બીજો કયો હોય છે? જો એ પવિત્ર ચરણો સુધી અમારા વડીલોએ અમને પહોંચાડ્યા ન હોત અને જો આ સત્સંગનો માર્ગ ન મળ્યો હોત તો અમે હજી કંઈક અરજી દેતા હોત કે 10,000માં રાખી લ્યો ને કોક રાખી લ્યો, અમે ક્યાંક લાઈનમાં ઊભા હોત. એને બદલે અમે જ્યાં ઊભ્યા ત્યાંથી લાઈનની શરૂઆત થાય. આ એની કૃપા નહીં તો બીજું શું? આ એની કોઈ મહાપુરુષની, કોઈ સંતજનની કૃપા. મને મારે કાળુ બાપુ પણ કહેતા, બેટા ધ્યાન રાખજે, કથામાં કરુણ રસ એ મહત્વનો છે. આ મને સલાહ કાળુ બાપુએ આપી. હજી તો પ્રેરણાધામનું આ એકેય બિલ્ડિંગ બન્યું નહોતું. 4 પતરાવાળા ઓરડા હતા સામે, જ્યાં અત્યારે ભોજનાલય છે. બહુ નાનકડો ડાક. કાળુ બાપુ અમારે લાલ બાપુના ભાઈ, એના નાના અનુજ હતા અને બાપાની આજ્ઞાને પાલન કરે. અને લાલ બાપા અને કાળુ બાપુ આ બેયની આજ્ઞા હજી તો અડધી બોલાય ને આખું કામ સમજી જાય એવો આ ધરતી ઉપર પરસેવો અમારે હસુ બાપુએ રેડ્યો છે. આ ધરતીને આવી સુંદર મજાની આ પ્રેરણાધામ આશ્રમ જ એવો છે, જે ખૂણામાં જાઓ તમને સેલ્ફી લેવાનું મન થાય. બોલો, આશ્રમ જેવો છે. નકર ક્યાંક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો હોય એક, ત્યાં જ સેલ્ફી લેવાય. અહીં તો જ્યાં તમે જાઓ ત્યાં સેલ્ફી લેવાની ઈચ્છા થાય. અને આશ્રમ એટલે જ એનું નામ પ્રેરણાધામ છે. અહીંયા તમને સેલ્ફ બનાવે છે. એની કૃપા જ્યારે સમર્થ સદગુરુની થાય, શિષ્ય સેલ્ફ થઈ જાય. તો હસુ બાપુ પણ મને પાસે બેસાડે, કાળુ બાપુ પણ બેસાડતા, લાલ બાપા પણ બેસાડતા, હસુ બાપુ પણ કાળુ બાપુએ બેસાડતા, મારે હસુ બાપુએ બેસાડતા. અને અમારે લાલજી મહારાજનો પણ અમારા ઉપર એટલો જ અનુરાગ છે, મારે ભરત બાપુનો પણ એટલો જ ભાવ છે. મારી સુરત લાલ બાપાની જે રામ મઢી છે, મારે મૂળદાસ બાપુનો પણ અમારા ઉપર એટલો બધો અનુરાગ ને ભાવ છે. એટલે આ લાલ બાપાએ બધાની ઓળખાણ કરાવેલી છે. લાલ બાપાએ અમારે દાદાની ઓળખાણ બધાને કરે કે જાવજો, આ જે ભગવાન છે આને હાચવ છું. અને આ પેઢી અમને ખૂબ હાચવા છે. એટલે હું મને આજ બહુ આનંદ છે કે અનેક વર્ષો પછી મારી કથા પ્રેરણાધામમાં થાય છે. કથાઓ તો ઘણી કરી, પણ અનેક તીર્થોમાં અનેક મહાપુરુષોની સાનિધ્યમાં કરી, પણ આ ભૂમિ કે જ્યાંથી મારી મેં વાવેલી 2 કાલી કાલી ભાષાની ચોપાઈઓ હતી ને, આ ભૂમિમાં મેં વાવી છે. એનો મને આનંદ છે કે આ ભૂમિ ઉપર બેસીને જ્યારે મને આટલા વર્ષો પછી બાપાની કૃપા થઈ અને મારી વાણીને પવિત્ર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. એટલે હું આ સંતોનો ઋણી છું કે આ પેઢીઓની પરંપરા અમારા મહાપુરુષોએ પણ જાળવી રાખી છે. અમરધામની અમરધારા અમારા ઉપર ખૂબ વરસી છે. આ એમની કૃપા છે. તો મહાદેવ, દેવાધિદેવ મહાદેવ વિષ્ણુ પાન કરે છે. અને પછી ઉત્તમ વસ્તુઓ નીકળી, બધાએ ભાગ પાડ્યો છે. દેવતાઓને, દાનવોએ યોગ્ય પોતાની પ્રકૃતિને અનુરૂપ જે વસ્તુઓ નીકળી એનો સ્વીકાર કર્યો છે. કોઈ જગ્યાએ 16 વસ્તુ બતાવી છે, કોઈ જગ્યાએ 10 વસ્તુ બતાવી છે. પણ મંગલાષ્ટકની અંદર ભાગવતકાર વિદ્વાનોએ ગાયું છે કે 14 વસ્તુ સમુદ્ર મંથનમાં નીકળી છે. અને એ 14 વસ્તુ છે લક્ષ્મી, કૌલ,
कौस्तुभ पारिजातक सूराधनवन्तरीश्च चन्द्रमा गावः कामदुधाशुरेश्वर गजोरम्भादि देवाङ्गना अश्वः सप्तमुखः सुधाहरिधनो शङ्खो विशाम्बुजे रत्नायिति चतुर्दश प्रतिदिनं कुर्वन्तु वे मङ्गलम् कुर्वन्तु वे मङ्गलम् लक्ष्मी कौस्तुभ पारिजातक शुरा धन्वंतरी कामदुधा ऐरावत देवांगना उच्चेश्रवा नामनो अश्व अमृत सारंग धनुष पंचजन्य शंख અને કાલકૂટ નામનું હળાહળ વિષ આ 14 મૂલ્યવાન વસ્તુ સમુદ્રના મંથનમાંથી નીકળી છે. બધાને જેની પ્રકૃતિ જેવી હતી એવી બધી વસ્તુ સૌએ પ્રાપ્ત કરી છે. અને વિષ પહેલા નીકળે છે, પછી જ અમૃત નીકળે છે. આ જગતમાં સીધું કોઈને અમૃત મળ્યું એવું નથી. હા, ગુરુ કૃપા થાય ને પ્રભુ કૃપા થાય તો સીધું અમૃત જડી જાય. હા મેરી ભાઈ બહેન, પણ ક્રમ એવો છે, પહેલા વિષ નીકળે અને વિષનું મંથન કરીએ પછી એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય છે. અમૃત મળ્યું એટલે દેવતાઓને દાનવો ધન્વંતરી સ્વયં ઔષધિના દેવતા છે એવા ધન્વંતરી હાથમાં અમૃતનો કુંભ લઈ અને સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા. દેવતાઓને દાનવો કહેવા લાગ્યા, આના ઉપર અધિકાર અમારો છે, આના ઉપર અધિકાર અમારો છે. એકબીજા જ્યારે લડવા લાગ્યા, ભગવાને નિર્ણય કર્યો કે જો આ અમૃતનો કુંભ દાનવોના હાથમાં જતો રહેશે તો મારાથી જે પ્રેરણા મળી હતી અને જે પરિશ્રમ દેવતાઓએ કર્યો આ પરિશ્રમ વ્યર્થ જશે. એટલે ભગવાને યુક્તિ કરી. દાનવો તો બળવાળા છે, દેવતાઓના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો, પણ હજી તો અમૃતનો કુંભનો ઘૂંટ પીવે એ પહેલા ભગવાને સુંદર મજાનો એક મોહિની અવતારને ધારણ કર્યો છે. અને મોહિની અવતારમાં ભગવાને પોતાના મોહમાં તમામ દાનવોને ફસાવ્યા છે અને પોતાના મોહમાં ફસાવી દાનવોના હાથમાં રહેલો અમૃતનો કુંભ ભગવાને મોહિની સ્વરૂપના માધ્યમથી એના હાથમાંથી ઝૂંટવી લીધો, એના હાથમાંથી લીધો છે. અને પછી દેવતાઓને ઈશારો કર્યો, પંગતમાં ગોઠવાઈ જાઓ. દેવતાઓ પંગતમાં ગોઠવાયા. સૂરજ અને ચંદ્રમાની વચ્ચે રાહુને કેતુને આ અમૃત મળ્યું છે અને એ અમર થઈ ગયા. આજે પણ જ્યારે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે રાહુ આવે છે અને પછી રાહુના મસ્તકનું છેદન થયું અને એટલે રાહુમાંથી રાહુ અને કેતુ થયા છે. અને રાહુ ને કેતુ આજે પણ જ્યારે મેરી ભાઈ બહેન આજે પણ જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિની મધ્યમાં આવે છે ત્યારે આજે પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. અમૃત પીધા પછી પણ રાહુ દૈત્ય હતો, એ પોતાની પ્રકૃતિને ન છોડી શક્યો. અમૃત મળી જાય પણ જો પ્રકૃતિ હોય ને એ પ્રકૃતિ તો ગુરુ કૃપાથી છૂટે. અમારા વિદ્વાનો કહે છે, આપણામાં એક કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ હારે આવે અને હારે જાય, પણ પ્રકૃતિને બદલવાનો બીજો કોઈ માધ્યમ નથી, પણ પ્રકૃતિને બદલવાનું એક જ માધ્યમ છે અને એનું નામ છે સત્સંગ. આ જીવ જો સત્સંગમાં જાય અને મનને એકાગ્ર કરી દત્તચિત્ત કરી અને જો સત્સંગમાં ડૂબી જાય તો મનની પ્રકૃતિ ચોક્કસ બદલી શકે.
એના માટે એ જ દ્વાર છે. સત્સંગનું દ્વાર, ગુરુદ્વાર એવું દ્વાર છે જે માનવીય મનની પ્રકૃતિને બદલી નાખે. પ્રકૃતિને બદલવાનું એક જ ઠેકાણું છે. બાકી પ્રકૃતિ પ્રાણની હારે આવે ને એવી પાછી પ્રકૃતિ બદલતી નથી મેરી ભાઈ. એ તો ગુરુ કૃપા થાય, પ્રભુ કૃપા થાય ત્યારે જ જીવ સત્સંગના આશ્રયે જાય, અને સત્સંગના આશ્રયે જાય તો એની પ્રકૃતિ કદાચ બદલી શકે. સુંદર મજાનું દર્શન બતાવ્યું અને રાહુ દૈત્યનું જ્ઞાન બતાવ્યું. દેવતાઓને અમૃત મળ્યું છે. અમૃત મળ્યા પછી દેવતાઓ અમર થયા એટલે દાનવોની સાથે યુદ્ધે ચડ્યા છે. યુદ્ધે ચડતા અમૃત પીધેલા દેવતાઓ દાનવોનો જ્યારે વધ કરવા લાગ્યા, અને જ્યારે દાનવોનો વધ કરવા લાગ્યા છે એ સમયે મેરે ભાઈ બહેન અને દેવતાઓએ જ્યારે દાનવોનો વધ કરવા લાગ્યા, અને એવા સમયે પ્રભુએ બંનેની વચ્ચે સમાધાન કર્યું છે. દેવતાઓનું અને અસુરોનો સંગ્રામ થયો છે, અને આ બંનેની વચ્ચે જ્યારે સંગ્રામ ચાલી રહ્યો છે, અને એ જોઈ બ્રહ્માજીએ નારદજીને ત્યાં મોકલ્યા. નારદજી આવ્યા છે અને દાનવોનો સંહાર કરતા દેવતાઓને નારદજીએ અટકાવ્યા છે. બંનેની વચ્ચે સમાધાન કરાવ્યું છે, અને મૃત્યુ પામેલા જેટલા પણ દાનવો હતા, આ દાનવોના ગુરુ શુક્રાચાર્ય, અને શુક્રાચાર્યએ પોતાની સંજીવની વિદ્યાના બળ પ્રતાપથી મૃત્યુ પામેલા એવા તમામ દાનવોને એને વળી પાછા સજીવન કર્યા છે. અને સજીવન કરી અને એમની પાસે બલિની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો છે. ભૃગવંશી બ્રાહ્મણોને બોલાવી બલિરાજાની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. બલિ જ બહુ બળવાન થયો. સુંદર મજાના અસ્ત્ર શસ્ત્ર અને સુંદર મજાનો સુવર્ણનો રથ પ્રગટ થયો. બલિ એના ઉપર આરૂઢ થયો. દાનવોના વિરાટ સૈન્યને લઈ અને બલિએ ફરી પાછી દેવલોક ઉપર જ્યારે ચઢાઈ કરી, અને દેવતાઓની પાસેથી દેવ પદને એમણે જીતી લીધું છે. દેવતાઓ પદ પ્રતિષ્ઠા વિનાના થયા. વિશ્વજીત યજ્ઞના બળ પ્રતાપથી બલિરાજાનો વિજય થયો, અને ઇન્દ્ર આદિ દેવતાઓનો પરાજય થયો. દેવતાઓ ગભરાયા છે. ગભરાયેલા દેવતાઓ નિરાશ થયા, અને દેવતાઓને દુઃખી જોઈ દેવતાઓની માતા અદિતિ એના પતિ કશ્યપની પાસે ગયા છે. કશ્યપની પાસે જઈને કહ્યું કે મારા સંતાનોનું દુઃખ મારાથી જોયું જતું નથી, માટે મારી વિનંતી છે કે તમે મને એવું વ્રત બતાવો કે જે વ્રતના માધ્યમથી મને એવો ઐશ્વર્યવાળો પુત્ર પ્રાપ્ત થાય કે જે પુત્ર મારા દેવતાઓનું જે પદ દાનવોના હાથમાં છે એ લઈ અને ફરી પાછું દેવતાઓને અર્પણ કરે. આ ભાવ જ્યાં અદિતિએ પ્રગટાયો છે, અને એટલે કશ્યપ મહારાજે અદિતિને પયો વ્રત આપ્યું છે. નિયમ અને અનુસાર એણે પયો વ્રતને ધારણ કર્યું છે. તસ્માદે તદ્વ્રતમ ભદ્રે પ્રયતા શ્રદ્ધયા ભગવાન પેરિતૃષ્ટતે વરાનાશુ વિદ્યાશ્યતે. સુંદર મજાનું પતિના માધ્યમથી પયો વ્રત મળ્યું છે. નિષ્ઠાપૂર્વક વ્રત પૂર્ણ કર્યું, અને જ્યારે વ્રત પૂર્ણ થયું એટલે ભગવાન નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ એવ સર્વનારાયણ. શંખ ચક્ર અને પદ્મધારી ભગવાન વિષ્ણુના રૂપમાં મા અદિતિને ભગવાને દર્શન આપ્યું છે. મા અદિતિ રાજી થયા. માને રાજી પ્રસન્ન થયેલા જોયા છે, એટલે સ્વયં ભગવાન નારાયણ કહે છે, માં માંગ તારે શું જોઈએ?
એટલે મા અદિતિએ કહ્યું કે મારે હે ભગવાન, હે નારાયણ, હે હરિ, મારે તમારા જેવો બળવાન, તમારા જેવો ઐશ્વર્યવાન અને તમારા જેવો દૈદીપ્યમાન પુત્ર મારે જોઈએ. જે પુત્ર મારા દેવતાઓનું ઐશ્વર્ય, પદ, પ્રતિષ્ઠા દાનવોના હાથમાં જતું રહ્યું છે એની સાથે લડાઈ કરે, યુદ્ધમાં પરાજિત કરે અને દેવતાઓને એનું પદ પાછું આપે. આવો એક પરાક્રમી પુત્ર મારે જોઈએ છે. ભગવાને કીધું કે માં સાંભળ, આ જગતમાં મારા જેવું તો બીજું કોઈ સંભવી શકે નહીં. ભગવાન તો ભગવાન છે, એના જેવું બીજું કોઈ હોઈ ન શકે. ભગવાન કહે છે મારા જેવું બીજું કોઈ ના હોય. હું તને વચન આપું છું કે હું જ તારે ત્યાં પ્રગટ થઈશ. અને બરાબર ભાદરવા સુદ બારસ અને મધ્યાહનનો સમય. એક બાજુ શુક્રાચાર્યજી મહારાજ બલિરાજાની પાસે ભૃગુ કચ્છ ક્ષેત્ર, નર્મદા નદીનો કિનારો અને ભૃગુ કચ્છ ક્ષેત્ર. આ ભૃગુ કચ્છ ક્ષેત્ર અને નર્મદાના કિનારા ઉપર જ્યારે 100મો અશ્વમેઘ યજ્ઞ શુક્રાચાર્યજી બલિરાજાની પાસે કરાવે. આ 100 અશ્વમેઘ યજ્ઞ જો બલિરાજાના પૂર્ણ થઈ જાય તો ઇન્દ્રાદિ દેવતાઓ પદ અને પ્રતિષ્ઠા વિનાના રહી જાય. કારણ કે બલિ સ્વયં જ પછી ઇન્દ્ર બની જાય. અને એટલે મેરે ભાઈ બહેન, આજ જ્યારે બલિની પાસે નર્મદા નદીના કિનારા ઉપર સુંદર મજાનો યજ્ઞ અને એ પવિત્ર સુંદર મજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞ જ્યાં ચાલે છે અને અશ્વમેઘ 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલે છે. આ યજ્ઞ જો પૂર્ણ થઈ જાય તો બલિ ઇન્દ્ર થઈ જાય. દેવતાઓ પણ ગભરાણા છે. અને એ સમયે આપણા આ વંથળીમાં આપણો ભગવાન વામનના રૂપમાં પ્રગટ થયો છે. આપણું સૌભાગ્ય છે. આ વંથળીનું નામ છે વામન સ્થળી. ત્યાં સૂર્યકુંડ. પણ આપણો જે ઇતિહાસ છે એ અત્યારે લગભગ બહુ પ્રગટ નથી, પણ વંથળીમાં વામન ભગવાનનું મંદિર હાલમાં પણ છે. એવું પવિત્ર તીર્થ કે જે તીર્થ ઉપર ભગવાન વામનના રૂપમાં પ્રગટ થયા છે. અને યાદ રાખજો, આ ધરતીનો નિયમ છે મેરી ભાઈ બહેન. આ ધરતી ઉપર આપણે ગંગાને પવિત્ર માનીએ છીએ અને છે જ ગંગા યમુના એ પવિત્ર છે. યમને મહારાણી ભક્તિના દેવી છે, ગંગા મૈયા એ મુક્તિના દેવી છે. પણ આ બંને દેવીઓ કરતાં પણ આ પૃથ્વીમાં સૌથી પ્રાચીન જો કોઈ હોય તો એ નર્મદા છે. નર્મદા નદી છે ને સૌથી પ્રાચીન છે. અને એટલે શાસ્ત્રોમાં કહેવાનું છે યમુના પાન, યમુનાનું પાન કરવાથી આપણને શુદ્ધ થવાય. ગંગાનું સ્નાન એટલે ગંગામાં નાહવાથી શુદ્ધ થવાય. પણ નર્મદાનો એવો મહિમા છે કે એ તો દર્શન માત્રેણ, એના તો માત્ર દર્શન કરવાથી જ આપણો ઉદ્ધાર થાય છે. અને એટલે અમને એક પવિત્ર એવો વિચાર આવ્યો છે કે આ પોથી અમને ઘણું આપે છે, ખૂબ આપે છે, ખૂબ આપે છે. અને આ પોથી દ્વારા જે અમને મળે છે એના ઉપર કેવલ અમારો એકલાનો અધિકાર નથી. પોથીના માધ્યમથી જે મળે છે અને અમે એવો ત્યાગ પણ કરી શકીએ એમ નથી કે આની ઉપર આવે જોતું નથી. આ પોથી અમારું પેટ ભરે, આ અમારું શુકન છે, આ અમારું જે પણ ગણો એ અમારો આ ભગવાન છે મેરી ભાઈ. પણ પોથીના માધ્યમથી જે ભેટ અમને મળી રહી છે, એટલી બધી ભેટ મળી રહી છે, એટલો બધો ઉત્સાહ, એટલો બધો ઉમંગ મળી રહ્યો છે લોકોનો. એટલે અમે એક નિર્ણય કર્યો છે કે આ રકમ જે મળે છે એ રકમમાંથી ઉદર્શમાંથી રાખી અને સમાજની રકમ છે એ વળી પાછી સમાજના કામમાં વપરાય. એટલે નર્મદા નદીના કિનારે ચાણોદની પાસે બહુ જ ટૂંકા ગાળામાં અમે એક આશ્રમનું નિર્માણ કરી રહ્યા છીએ. અને જે આશ્રમના માધ્યમથી ગરીબ વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની સગવડ મળશે. શરૂઆતમાં કોઈ વૃદ્ધો નિરાધાર હશે એને આશ્રય મળશે. બ્રાહ્મણ અને સાધુના દીકરાઓ ત્યાં ધર્મના સંસ્કારો મેળવશે, એટલે પાઠશાળા થશે. અને નર્મદાનો જે એ બાજુનો કિનારો છે ને ત્યાં આદિવાસી ગરીબ લોકો વધારે છે. એટલે પ્રભુની કૃપા અને આ સંતોના આશીર્વાદ અમારા ઉપર કાયમ છે. એટલે મળેલી સંપત્તિમાંથી એવું હરતું ફરતું દવાખાનું બનાવશું કે જે આ ગરીબ લોકોના ઝૂંપડે જઈ અને એની સારવાર કરશે. અને એ લોકો એને જે વિધર્મીઓ આપણા જે હિન્દુ પરંપરાના જે લોકો છે
એવા આપણા ભીલ અને એવા અભણ લોકોને વિદેશની સંસ્કૃતિ અને વિદેશના ધર્મના લોકો એ ભોળા લોકોને ભોળવી એની પાસે જે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે એને બદલે અમે જ એની એવી સેવા કરશું કે વિધર્મીઓને કહી દઈએ કે અમારે તમારી નહીં, અમારે આ જરૂર છે. આપણા હિન્દુ ધર્મનું જે વિઘટન થતું હશે એને અટકાવવાનો ક્યાંક થોડો પ્રયત્ન કરશું. એવી લોકોની સેવા કરશું. એટલે લોકોની સેવાના ભાવ સાથે 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 ધર્મ અને સેવાના ભાવ સાથે બહુ જ ટૂંકા ગાળામાં એક નાનકડું એવી કુટિયા એ નર્મદા નદીના કિનારા ઉપર અમારો એવો ભાવ છે કે સર્જન થાય. અને જમીન ગોતીએ છીએ. ઘણા દાતાઓ પણ અમને ઓફર કરી છે અને બધું જ તૈયાર, પ્લેટફોર્મ આખું તૈયાર છે. પણ એ તો હુકમ નર્મદાનો થાય ત્યારે ત્યાં પગ મુકાય. એટલે આ ભૂમિ ઉપર બેઠો છું, ગિરનારની સિદ્ધ ભૂમિ, અને અહીંયા જે બોલીએ ને એ સિદ્ધ થઈ જાય. એટલે હું કહું છું કે ગિરનારી મહારાજને પ્રાર્થના કરું છું, અમારે ગેવીલાલ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એવી આશીર્વાદ, એવી કૃપા આપ સૌની પાસે પણ એવા આશીર્વાદ માંગુ છું. દાન નથી જોઈતું, આશીર્વાદ દેજો મેરી ભાઈ બહેન, કે અમારો આ સંકલ્પ વહેલો પૂરો થાય. એવા આશીર્વાદ તમારી પાસેમાં. અમે તો બ્રાહ્મણ છીએ, માંગવું એ અમારો ધર્મ છે અને અમને માંગતા શરમે ન આવે, કારણ કે અમારો ધર્મ છે. પણ અમે તમારી પાસે સંપત્તિ નથી માંગતા, તમારી પાસે એવા આશીર્વાદ માંગીએ છીએ કે અમારો આ સંકલ્પ ગિરનારીની કૃપાથી, અમારે લાલ બાપાની કૃપાથી, આ સંતોના આશીર્વાદથી અમારો આ સંકલ્પ જલ્દી સિદ્ધ થાય અને મળેલી જે ભાવ છે એ લોકોની સેવામાં અમારો સમય, બાકીનો જે સમય છે એ કથા અને સત્સંગમાંથી જ્યારે ફ્રી હોઈએ ત્યારે લોક સેવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે આ હેતુ સાથે જેમાં ગૌશાળા પણ હોય, વિદ્યાર્થીઓ માટે પાઠશાળા પણ હોય. નક્ષેત્ર નર્મદા નદી એક જ વિશ્વમાં એવી નદી છે કે જેની પ્રદક્ષિણા થાય છે. અને એ પ્રદક્ષિણા જે કરતા હોય એની જે યાત્રા કરી રહ્યા છે નર્મદા મૈયાની, એમાં પ્રદક્ષિણા કરનારા જે યાત્રિકો હોય એ લોકો પોતાની પાસે કાંઈ વસ્તુ રાખતા નથી. એ યાત્રાનો એવો નિયમ છે. એટલે એવા લોકોની, યાત્રિકોની સેવા પણ એ મઢીએ થાય. અને એવા યાત્રિકોમાં ન જાણે કોક દીક માં નર્મદા આંટો મારી જાય અને એની કૃપા આપણા ઉપર થઈ જાય, એવો ભાવ છે મેરે. એટલે નર્મદા એ પ્રાચીનમાં પ્રાચીન આ ધરતીની નદી હોય તો એ નર્મદા છે, કારણ કે ગંગાની પ્રાપ્તિ તો પછી થઈ છે. તો ભગવાન નર્મદાના કિનારા ઉપર આપણા વંથલીમાં પ્રગટ થઈ. નર્મદા નદીના કિનારા ઉપર ભૃગુ કચ્છ ક્ષેત્ર, એટલે આજનું જે ભરૂચ છે એ ભરૂચની અંદર જ્યારે ભગવાન કહેવાય છે ગુરુ શુક્રાચાર્યજી બલિરાજાની પાસે 100મો અશ્વમેઘ યજ્ઞ કરાવે, અને જો આ યજ્ઞ પૂર્ણ થઈ જાય તો પછી બલિ જ ઇન્દ્ર થઈ જાય. અને બરાબર ભાદરવા શુદ્ધ, બરાબર મધ્ય દિવસ, ભાદરવા શુદ્ધ બારસ અને મધ્ય દિવસે ભગવાન વટુક વામન રૂપ લઈ અને આપણી વામન સ્થળી એટલે વંથલીમાં પ્રગટ થાય. બોલીએ વામન ભગવાન કી જય. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હણવા બેલીનું અભિમાન મારા વાલા, એ હણવા બલીનું અભિમાન મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, એ હણવા બેલીનું અભિમાન મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, એ હણવા બેલીનું અભિમાન મારા વાલા, એ હણવા બલીનું અભિમાન મારા વાલા, એ વિષ્ણુ અરે વિષ્ણુ વામન થઈ આવ્યા રે, એ આજ વિષ્ણુ
सरस्वती हार पेरावतारे हे माता सरस्वती हार पेरावतारे हे माता सरस्वती हार पेरावतारे माता सरस्वती हार पेरावतारे अरे माता पीरसे छे पकवान मारा वाला એને માતા પીરસે છે પકવાન મારા વાલા हे माता पीरसे छे पकवान मारा वाला હે માતા પીરસે છે પકવાન મારા વાલા विष्णु वामन थैया આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે आज विष्णु वामन थैया આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે हणवा बलिनु अभिमान मारा वाला હણવા બલીનું અભિમાન મારા વાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા એ વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે ભગવાન વામનના રૂપમાં આપણી વામન સ્થળીમાં પ્રગટ થયા છે ભાદરવા શુદ્ધ બારસ અને ભાદરવા શુદ્ધ બારસના મધ્ય સમયે મારો ઠાકોરજી પ્રગટ થયા છે એ સમયે સુંદર મજાના બટુક વામન સ્વરૂપને ધારણ કર્યું અને પવિત્ર બટુક વામન સ્વરૂપને ધારણ કર્યું અને માતા પિતાએ સુંદર ભાવ સાથે એને યજ્ઞો પવિત્ર અપાવ્યા છે ત્રિસૂત્ર યજ્ઞ પવિત્રનું ડાબા ખંભા ઉપર શોભાયમાન છે ભાલમાં ત્રિપુંડ છે એક હાથમાં શ્વેત છત્રને ધારણ કર્યું